અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી। ભાવનગર અમરેલીમાં ભારે વરસાદ ખાબકી શકે છે। જૂનાગઢ ગીર સોમનાથમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે। પોરબંદર દ્વારકા જામનગરમાં 7 જુલાઈ સુધી વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા। પાટણ સમી હારીજ પાટડી દસાડામાં પણ વરસાદની આગાહી। તો આ તરફ મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા। મહીસાગર વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। તો ગોધરા પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા। 8 જુલાઈ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે। હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં ભારે તો અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે। લગભગ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગરના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। આ ખાવડાના ભાગોમાં ઓછો વરસાદ થઈ શકે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ચોટીલાના ભાગોમાં અને રાજકોટના ભાગો સુરેન્દ્રનગરના ભાગો ધાંગધ્રાના ભાગો હળવદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગમાં હળવો ભારે વરસાદ થઈ શકે। પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ કોઈ ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં વરસાદના વાવડ છે, પરંતુ હજુ ઘણા ભાગોમાં વરસાદની જરૂર છે। પાટણ સમી હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદથી જળભરાવ પણ થવાની શક્યતા રહે। બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।